નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ 2026। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 4 અક્ષરોની। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનો પહેલો અક્ષર આવનારા વર્ષને કેવી રીતે આકાર આપી શકે છે? શું આ ફક્ત એક સંયોગ છે કે પછી તમારા ભાગ્યનો કોઈ સંકેત છે? નવું વર્ષ 2026 નજીક આવી રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું વિચારી રહી છે કે આ વર્ષ મારા માટે કેવું રહેશે। નામ ફક્ત એક ઓળખ નથી, પણ ઉર્જાનો સ્ત્રોત પણ છે। આ જ કારણ છે કે વૈદિક જ્યોતિષ ભવિષ્યના પરિણામોની આગાહી કરવા માટે નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરે છે। નવું વર્ષ 2026 તમારા જીવનમાં શક્યતાઓ, અનુભવો અને નિર્ણયોની નવી લહેર લાવશે। આ ખાસ સિરીઝમાં અમે તમને જણાવીશું કે આ વર્ષ A થી લઈ અને Z સુધીના દરેક નામ અક્ષર ધરાવતા લોકો માટે શું લાવે છે। પછી ભલે તે કારકિર્દી હોય, પ્રેમ હોય, પૈસા હોય કે સ્વાસ્થ્ય હોય, તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં તમારું નામ કેટલું શક્તિશાળી છે અને આ વર્ષે તમારા માટે કયા નવા દરવાજા ખુલવાના છે। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો જેમનું નામ શરૂ થાય છે યુ અક્ષર પરથી, એના માટે કેવું રહેશે વર્ષ 2026નું આ વર્ષ। જેમના નામ યુ અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 એક નવો અધ્યાય, નવી શરૂઆત, નવી જવાબદારીઓ અને નવા સીમા ચિહ્નો સાથે શરૂ થશે। વર્ષના પહેલા 3 મહિના થોડા ધીમા રહેશે, પરંતુ તે પછી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। કારકિર્દીની વાત કરીએ તો સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે। કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે પ્રમોશન અથવા નવી નોકરીની તકો મળી શકે છે। પ્રેમ જીવનની વાત કરીએ તો જેમનું નામ યુ થી શરૂ થાય છે તેઓ થોડા વધુ વ્યવહારુ બનશે, જે ક્યારેક તમારા જીવનસાથીને ઓછા ભાવનાત્મક બનાવી શકે છે। જો કે સત્ય એ છે કે તમે તમારા સંબંધોને વધુ સુધારવા માંગો છો। સિંગલ લોકો માટે જુલાઈથી નવેમ્બરનો સમયગાળો રોમેન્ટિક સંબંધો માટે ફાયદાકારક રહેશે। પરિણિત વ્યક્તિઓ માટે આ વર્ષ સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો સમય રહેશે। વર્ષ 2026ની કુંડળી અનુસાર જોઈએ તો નાણાકીય રીતે વર્ષ મિશ્ર રહેશે। ક્યારેક આવકમાં અચાનક વધારો થશે, જ્યારે અન્ય સમયે ખર્ચને નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે। પાચન અને માઇગ્રેન જેવી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ચિંતાઓનો વિષય બની શકે છે, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન। એકંદરે યુ થી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 વૃદ્ધિ, સ્વ સુધારણાનું વર્ષ છે। તમારે ફક્ત તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવાની જરૂરત છે। ઉપાયોની વાત કરીએ તો સોમવારે શિવલિંગ ઉપર મધ અર્પણ કરો, મધ ચડાવવું। ઓમ શ્રામ શ્રીમ સોમ શહ ચંદ્રમશે નમઃ અથવા સોમાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરો। હવે વાત કરીશું વી અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની। વર્ષ 2026 વી અક્ષરથી નામ ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ ફેરફારો અને જીવન બદલી નાખનારા નિર્ણયોથી ભરેલું વર્ષ રહેશે। વર્ષની શરૂઆતમાં તમે ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા પાઠને અમલમાં મૂકવાનું શરૂ કરશો, જેનાથી તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક વૃદ્ધિ એટલે કે વિકાસ થશે। માર્ચથી જૂન નોકરી બદલવા અથવા નવી કુશળતા શીખવા માટે ઉત્તમ સમય રહેશે। વ્યવસાયમાં રહેલા લોકો માટે વર્ષનો બીજો ભાગ નોંધપાત્ર નફો લાવશે। ફક્ત રોકાણ કરતા પહેલા થોડું સંશોધન કરવાનું ભૂલશો નહીં। જેમનું નામ વી અક્ષરથી શરૂ થાય છે તેમણે આ વર્ષે તેમના પ્રેમ જીવનમાં થોડો પ્રયાસ કરવાની જરૂરત પડશે। જો તમે કોઈ સંબંધોમાં છો તો વાતચીતમાં અંતર કરવાનું ટાળો। વર્ષના મધ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર તમારા સંબંધોને વધુ ગાઢ બનાવવાની તકો પ્રદાન કરશે। સિંગલ જાતકોને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે, પરંતુ હૃદય અને મન બંનેમાં સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે। વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ આર્થિક રીતે સ્થિર રહેશે, પરંતુ ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બરમાં બિનજરૂરી ખર્ચ ટાળવો એ મહત્વપૂર્ણ રહેશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો સહન શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં તો થાક અને ઓછી ઉર્જા આવી શકે છે। એકંદરે 2026 વી નામ ધરાવતા લોકો માટે સ્વ પુનર્નિર્માણ અને વ્યવહારુ વિકાસનું વર્ષ સાબિત થશે। ઉપાયોની વાત કરીએ તો મંગળવાર અને શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું। ઓમ નમઃ હનુમતે રુદ્રાવતારાય હુમ ફટ સ્વાહા
આ મંત્રનો જપ અવશ્ય કરો. હવે વાત કરીશું W અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. તો W અક્ષરથી શરૂ થતા નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026નું વર્ષ આત્મવિશ્વાસ અને નિર્ણાયકતામાં વધારો કરશે. આ વર્ષ એવા નિર્ણયોને અમલમાં મૂકવાનો સમય છે જે તમે લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો. આ વર્ષ તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું વર્ષ છે. ખાસ કરી અને માર્ચ અને જુલાઈની વચ્ચે કોઈ મોટી પ્રમોશન અથવા નોકરીની ઓફર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. જો તમે ફ્રીલાન્સર છો અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં છો તો તમને તમારી છાપ છોડવાની ઘણી તકો મળશે. W નામ ધરાવતા લોકો માટે વર્ષની શરૂઆત થોડી મૂંઝવણભરી હોઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને ભાવનાત્મક ઊંડાણ આવશે. જૂનની આસપાસ સિંગલ્સને ખાસ જોડાણ મળી શકે છે. પરિણીત વ્યક્તિઓને તેમના જીવનસાથીનો સાથ વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની જરૂરત પડશે. વર્ષ 2026ની કુંડળી અનુસાર જોઈએ, વર્ષ આર્થિક રીતે ખૂબ જ સંતુલિત રહેશે, પરંતુ સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં મોટો ખર્ચ ચિંતાનો વિષય બની શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપો. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક તણાવ ટાળવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઊંઘ અને પાચનને અસર કરી શકે છે. એકંદરે W અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એ વ્યવહારુ છતાં સકારાત્મક સંક્રમણનું વર્ષ છે. ઉપાયોની વાત કરીએ તો શનિવારે અપંગ કે વૃદ્ધોને ભોજન અવશ્ય કરાવવું. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામી શનેશ્ચરમ આ મંત્રના જપ કરો અથવા કરાવડાવો. તો U, V અને W અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકો માટે વર્ષ 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.